ગુડ મોર્નિંગ. આજે બધા મીટિંગ જોઈન કરવામાં બહુ ધીમા છે ભાઈ. ચલો, મારી સ્ક્રીન બધાને વિઝિબલ છે. આજે આપણે ઇંગ્લિશનો પીરિયડ છે અને આજે આપણે ઇંગ્લિશમાં આગળ વધશું. બરાબર, આપણે વાત થઈ હતી ને કે સોમ મંગળ બુધ આપણે બિઝનેસ કમ્યુનિકેશન ડિસ્કસ કરશું અને ગુરુ શુક્ર શનિ ઇંગ્લિશ ડિસ્કસ કરશું. ઇંગ્લિશમાં આપણે છેલ્લે પરફેક્ટ પાસ્ટ ટેન્સ સુધી સમજ્યા. બરાબર, બધાને યાદ હશે. આજે આપણે ફ્યુચરમાં જવાનું છે. ફ્યુચર મતલબ રેફરન્સ ટુ ફ્યુચર ટાઈમ. તો ફ્યુચર ટેન્સીસ આજે આપણે શીખશું. એમાંથી સૌથી પહેલો જે છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સ. આપણે સૌથી પહેલા જ્યારે મેં લેક્ચર લીધો હતો, ટેન્સીસ શરૂ કર્યા હતા, ત્યારે મેં તમને એક વાત કરી હતી કે ભાઈ દેર ઇઝ નો ફ્યુચર ટેન્સ ઇન ઇંગ્લિશ. યુ કેન ઓનલી ગીવ અ રેફરન્સ ટુ ફ્યુચર. રેફરન્સ આપવા માટે તમે ઘણા બધા વર્ડ્સ યુઝ કરી શકો, જેમ કે વિલ, શેલ, ગોઈંગ ટુ, એટસેટ્રા. બરાબર, રેફરન્સ આપી શકો તમે. દેર ઇઝ નો ફ્યુચર ટેન્સ, દેર આર ઓનલી પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ ટેન્સ. તો ફ્યુચર બતાવવા માટે તમે ફ્યુચરનો રેફરન્સ છે એ આ મોડલ ઓક્ઝિલરીઝ કે હેલ્પિંગ વર્બ્સ યુઝ કરી અને આપી શકો છો. રાઈટ. તો સૌથી પહેલો વે શું છે ફ્યુચર ટેન્સ બતાવવા માટેનો? તો કે ભાઈ તમે મોડલ ઓક્ઝિલરીઝ યુઝ કરો. મોડલ ઓક્ઝિલરીઝ મતલબ શું? તો કે હેલ્પિંગ વર્બ્સ. હેલ્પિંગ વર્બ્સ. હેલ્પિંગ મતલબ કે જે મેઇન ક્રિયાપદને હેલ્પ કરતા હોય. બરાબર, એને આપણે હેલ્પિંગ વર્બ્સ પણ કહીએ. એવા ઘણા બધા છે, જેમ કે કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, ought, do, have, had, એટસેટ્રા. આ બધા શું છે? ધીઝ આર ધી હેલ્પિંગ વર્બ્સ. આ દરેક ટેન્સને એનો જે ટાઈમ છે એ બતાવવામાં હેલ્પ કરે. આપણે હવે ફ્યુચર ટાઈમ જો બતાવવો હોય તો આપણે આમાંથી વિલ અને શેલ આ બંને હેલ્પિંગ વર્બ યુઝ કરવા પડે. એક બીજો પણ રૂલ છે કે જ્યારે જ્યારે તમે મોડલ ઓક્ઝિલરીઝ યુઝ કરો ને ત્યારે એની સાથે ક્રિયાપદ છે ને એ હંમેશા એના રૂટ ફોર્મ એટલે કે V1 માં જ આવે. મતલબ કે હું કોઈ પણ સેન્ટેન્સ છે ફ્યુચરમાં બતાવવા માટે વિલ ઓર શેલ યુઝ કરું છું ત્યારે એની બાજુમાં હું જે ક્રિયાપદ મૂકીશ એ કેવું હશે? V1 માં હશે. ફોર એક્ઝામ્પલ, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. બરાબર, તો અહીંયા તમે જોવો છો વિલ પછી સ્પીક આપ્યું છે. બરાબર, તો વિલ ની બાજુમાં જે ક્રિયાપદ મેં યુઝ કર્યું છે સ્પીક, એ એના રૂટ ફોર્મમાં છે. રૂટ ફોર્મ મતલબ કે એના મૂળ રૂપમાં છે. બરાબર, સેમ વસ્તુ શેલ ને લાગુ પડે. આઈ શેલ રીડ અ સ્ટોરી. તો અહીંયા પણ શેલ સાથે મેં ક્રિયાપદનું મૂળ રૂપ, રીડ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. બરાબર, તો અહીંયા પણ મેં એને એના એકચ્યુઅલ ફોર્મ ઇન ઇટ્સ રૂટ ફોર્મ મેં એને યુઝ કર્યું. થર્ડ વે શું છે? તમે શેલ વિલ ને બદલે તમે યુઝ કરો ગોઈંગ ટુ. હવે ગોઈંગ ટુ કઈ રીતે થાય? તો આ જે વાક્ય છે આઈ વિલ સ્પીક ઇંગ્લિશ ઓર આઈ શેલ રીડ અ સ્ટોરી, એ જ સેમ વાક્યને જો મારે ગોઈંગ ટુ સાથે બનાવવું હોય તો હું શું બનાવું? પહેલા હું આઈ સાથે હેલ્પિંગ વર્બ આપણે એમિઝાર યુઝ કરશું, પછી આપણે મૂકશું ગોઈંગ ટુ, પછી જે ક્રિયાપદ છે રીડ, બરાબર, એ આપણે અહીંયા મૂકશું રીડ અ સ્ટોરી એમનું એમ. આઈ એમ ગોઈંગ ટુ રીડ અ સ્ટોરી. આ વાક્ય પણ ફ્યુચર ટેન્સ જ બતાવે. બરાબર, આ પણ શું બતાવે છે તમને? ફ્યુચર ટેન્સ જ. અહીંયા પણ રીડ જોવો એના રૂટ ફોર્મમાં છે. શું કામ? કારણ કે રીડ ની આગળ શું આપ્યું છે? ટુ. ઓકે, જ્યારે જ્યારે ટુ આગળ આપેલું હોય કે શેલ વિલ કે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી આગળ આપેલા હોય ત્યારે એના પછીનું ક્રિયાપદ હંમેશા એના V1 માં આવે. ક્લિયર બધાયને? તો ફ્યુચર ટેન્સ બતાવવા માટેની આ બે રીત છે. કઈ કઈ? ઈધર યુ કેન યુઝ will or shall or going to. ના, ટાઈમ ન કહેવો પડે એવો કોઈ ફરજિયાત રૂલ નથી. ફ્યુચરને
ઇન્ડિકેટ કરી શકો તમે. there is no future tense, બરાબર? તો ફ્યુચર ને ઇન્ડિકેટ કરવા માટે we can use will or shall or going to. બરાબર છે? ઓકે, ચાલો એટલે સુધી કોઈને કઈ ક્વેશ્ચન છે? વર્બ બધાને યાદ રહ્યું? વર્બ મતલબ ક્રિયાપદ યાદ રહ્યું બધાને? shall will પ્લસ v1 અથવા તો going to, આ બંને યુઝ કરી શકાય. તમારે સેન્ટેન્સ વાંચવાનું. જો કોઈ સેન્ટેન્સમાં માની લો કે અહીંયા તમને બ્લેન્ક આપેલી હોત, એક બ્લેન્ક તમને અહીંયા આપી છે માની લ્યો, ચાલો એવું, અને એક બ્લેન્ક તમને અહીંયા આપી છે, ઇનટુ બ્રેકેટ તમને રીડ આપેલું હોય, બરાબર, અને એમ કીધું કે ફ્યુચર ટેન્સમાં ભરો, તો તમે કઈ રીતે જવાબ લખશો? અહીંયા આઈ સાથે જે પણ હેલ્પિંગ વર્બ લાગુ પડતું હતું એમિઝારમાંથી એ તમે લખ્યું, અને ક્રિયાપદ તો એના મૂળ રૂપમાં આવશે કારણ કે તમને ગોઈંગ ટુ ઓલરેડી સેન્ટેન્સમાં આપેલું હતું. સમજાય છે બધાને? જો આપણે એક બે એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ હું એક લખું છું, વિલ અને શેલ અને ગોઈંગ ટુ બંને આપણે યુઝ કરીને જોઈએ, બરાબર? એક અહીં વાક્ય આપું છું તમને, she dash અને ચાલો અહીંયા પહેલામાં તમને ઇનટુ બ્રેકેટ એક આપી દઉં છું ક્રિયાપદ લર્ન, અને બીજામાં આપ્યું છે ડુ. હવે તમારે આ બ્લેન્કને જો ભરવી હોય સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, તો તમે કઈ રીતે ભરશો? તો પહેલું સેન્ટેન્સ વાંચો, શી ડેશ ગોઈંગ ટુ ડેશ ધ ન્યૂ લેંગ્વેજ. ક્રિયાપદ તમને એક જ આપ્યું છે લર્ન, અને અહીંયા તમને બ્લેન્ક્સ બે આપેલા છે, બરાબર? તો તમે શું કરશો? ગોઈંગ ટુ છે મતલબ કે તમારે આગળ એમિઝારમાંથી કંઈક મૂકવું પડશે, તો તમે શી સાથે શું યુઝ કરશો? ઇઝ, બરાબર? શી ઇઝ. જે ક્રિયાપદ તમને આપેલું છે એમાં તમે કઈ બદલાવશો? ના. શું કામ? કારણ કે આગળ તમને ટુ આપેલું છે. ટુ સાથે ક્રિયાપદ હંમેશા એના મૂળ રૂપમાં રહીએ, તો તમારે વર્બ ફોર્મ્સની અહીંયા કઈ જરૂર જ નથી પડતી, બરાબર? યુ કેન યુઝ ધેમ એઝ ઇટ ઇઝ. તો શી ઇઝ ગોઈંગ ટુ લર્ન ધ ન્યૂ લેંગ્વેજ. થયું ક્લિયર બધાને? હવે અહીંયા બીજું વાક્ય જુઓ. અહીંયા તમને ગોઈંગ ટુ આપેલું નથી, બરાબર? છતાંય તમારે મૂકી શકો, પણ આપણે નથી મૂકતા. આપણે શેલ વિલ યુઝ કરો તો આપણે શું કરશું? આઈ વિલ ડુ માય વર્ક, બરાબર? આઈ વિલ ડુ માય વર્ક. અથવા તો આ જ વાક્યને મારે ગોઈંગ ટુ સાથે બનાવવું તો હું શું બનાવું? આઈ એમ ગોઈંગ ટુ ડુ માય વર્ક. ક્લિયર? એક જ વાક્ય તમે બે રીતે ફ્યુચર ટેન્સમાં બતાવી શકો. એટલે સુધી બધા ક્લિયર થયા? એટલે સુધી બધા ક્લિયર? હવે એક બીજો ડિફરન્સ છે. બધા એમ કહે ને કે ભાઈ શેલ અને વિલ બંને છે, બરાબર? તો આપણે શેલ ક્યારે યુઝ કરવું અને વિલ ક્યારે યુઝ કરવું, તો એક આપણે ડિફરન્સ જોઈ લઈએ. એટલે સુધી બધા ક્લિયર છે? તો આપણે આગળ વધીએ. ઇઝ ઇટ ક્લિયર? Okay. Will, shall and going to, all these three forms of the verbs are used to indicate the future tense. Right? You can only indicate future tense. There is no future tense. Future tense બતાવી શકો છો, future tense છે નહીં, બરાબર? તો shall, will અને going to આપણે shall ક્યારે યુઝ કરીએ? When can we use shall? તો પહેલી વસ્તુ કે જ્યારે જ્યારે સેન્ટેન્સ I or V થી શરૂ થતું હોય. Shall is only used with I and we. બીજી વસ્તુ, will કોની સાથે યુઝ કરી શકો? તો કે will can be used with any subject. કોઈ પણ સબ્જેક્ટ સાથે, પછી એ I હોય, we હોય, you હોય, they હોય, બધા સાથે તમે will કોમનલી યુઝ કરી શકો છો. will is common. Shall is particular. ઓકે? બીજી વસ્તુ, shall શું ઇન્ડિકેટ કરે છે? Shall indicates a kind of decision, something which is a compulsion. તમારે કરવું જ પડે, or if it is a decision, એવું કંઈ હોય ત્યારે તમે shall. It is a way formal. ફોર્મલી તમે કંઈ કહેતા હોય ને ત્યારે જનરલી I અને V સાથે shall યુઝ થતું હોય છે. will,
shows your willingness. અને જો તમે going to use કરો છો તો going to શું બતાવે છે? Going to shows that you have decided something, your decision. તો going to તમે ક્યારે યુઝ કરો? જ્યારે તમે કંઈક ડિસાઇડ કર્યું છે. તમે કંઈક ઈચ્છતા હોય ત્યારે તમે will થી સેન્ટેન્સ બનાવશો. ત્યારે તમારે એ વસ્તુ ફોર્મલી કરવી જ પડે એમ હોય ત્યારે તમે shall યુઝ કરશો. અને જો એ તમારું ડિસિઝન હોય તો તમે going to યુઝ કરશો. ક્લિયર? આ હું તમને એટલા માટે કહું છું તમારી જાણકારી માટે. એક્ઝામ્પલમાં કે એક્ઝામમાં તમને જે કંઈ પણ પૂછાશે એમાં આ રીતના કોઈ સ્પેસિફિકેશન નહીં હોય કે ભાઈ યુ શુડ યુઝ શેલ ઓર યુ શુડ યુઝ વિલ ઓર યુ શુડ યુઝ ગોઈંગ ટુ. એક્ઝામ્પલમાં એક જ સૂચના હશે કે ભાઈ fill in the blanks using simple future tense. ક્લિયર? એક્ઝામમાં તમને એવું જ હશે. આવું નહીં હોય પણ આઈ એમ ટેલિંગ યુ ધ ડિફરન્સ બિટવીન ધ યુઝ ઓફ શેલ, will એન્ડ ગોઈંગ ટુ. ક્લિયર બધાને? બાકી તો જે ઉપર જે વર્બ આપણે જે શીખ્યા છે એ સેમ જ રહે છે કે બધા સાથે હંમેશા ક્રિયાપદ છે એ એના રૂટ ફોર્મમાં જ આવશે, મૂળ રૂપમાં જ આવશે. ક્લિયર બધાને? એટલે સુધી કોઈને કઈ ક્વેશ્ચન છે? એટલે સુધી કોઈને કઈ ક્વેશ્ચન છે? You can indicate future using the keywords as well. કીવર્ડ્સ કયા કયા હોઈ શકે ફ્યુચરના? તો ભાઈ આપણે જેટલા પણ વર્ડ્સ છે નેક્સ્ટ સાથે આવે છે એ બધાને આપણે ફ્યુચર સાથે જોડી શકીએ, જેમ કે નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર. ટુમોરો ઇઝ ધ વેરી મોસ્ટ કોમન એક્ઝામ્પલ. ટુમોરો. તો આ બધા એને તમે કીવર્ડ્સ તરીકે યુઝ કરી શકો. ધીઝ આર ધ કીવર્ડ્સ. ક્લિયર બધાને? હા. સો ધ વર્બ ફોર્મ વિલ બી shall will plus V1 or am-is-are plus going to plus V1. Clear? These are the two ways in which you can show or you can indicate the future tense. I have given you the example of both of these formations. I hope that you all are clear with this. Done? કોઈને કઈ question? ન હોય તો we can move on with the exercise. વર્બ ફોર્મ બધાને યાદ રહેવું જોઈએ. જ્યારે પણ વાક્ય કોઈ બનાવો છો, લખો છો, you should remember the tenses and their uses. તમારા રેગ્યુલર જે કાંઈ પણ આપણે વાત થઈ હતી ને કે you should try to use tenses in your regular conversation as well. તો હવે જ્યારે પણ તમે કોઈ વાત કરો છો, if you are talking about your future, તો ત્યારે તમે shall, will, going to આ ત્રણેય વર્ડ યુઝ કરીને ફ્યુચર ટેન્સ ઇન્ડિકેટ કરી શકશો. ક્લિયર? આઈ થિંક બે ચાર વ્યક્તિને જ ક્લિયર થયું છે, બાકીનાને નથી થયું, કારણ કે નોટ ઓલ ઓફ યુ આર આન્સરિંગ. જેટલા હાજર છો બધા તરફથી જવાબ આવે પછી હું આગળ વધું. Only 5 students have. Okay. સરસ. 42 ટાઈમ્સ આવવું જોઈએ. મને 42 દેખાવશો તમે. 43. Fine. Most of you are cleared and there are no questions. Right. Okay. So we can move on with the exercise. Okay. હું અહીંયા as usual જેમ આપણે લખીએ છીએ same way અહીંયા લખીશ. તમે લોકો એનો જવાબ છે એ વિચારો. ઓકે. હું એક્સરસાઇઝ બોલીશ પણ ખરા અહીંયાથી. The first sentence is on your screen. I have decided
to become a sculptor when I grow up. I dash an art school. Sentences are a bit longer. પણ વાંચજો જોજો એટલે ઓટોમેટિક ખબર પડશે કે જવાબ શું આવશે. Third, we dash visit જવાબ મોકલી શકો છો બધા. Okay, there are 5 blanks on your screen. First is, I have decided to become a sculptor when I grow up. I dash join an art school. This is a decision. મેં તમને હમણાં જ સમજાવ્યું કે if it is a decision, which helping verb you can use. તો decision માટે તમે shall use કરી શકો. If you are firm that you are going to do this thing, તો તમે going to પણ use કરી શકો, right? તો પહેલી blank માટે જેટલા લોકોએ shall અને going to આન્સર આપ્યા છે એ બંને સાચા, બરાબર? We can use here the verb shall join or am going to join. શું કામ? કારણ કે આ એક એવી એક્શન છે કે જે ફ્યુચરમાં થવાની જ છે, કન્ફર્મ છે, એટલા માટે આપણે અહીંયા shall or going to use કર્યા. સેકન્ડ બ્લેન્ક, she is dash her son a present next week. ઓકે, ખાલી going નહીં આવે. જો આગળ તમને is આપેલું છે, she સાથે is તમને આપેલું છે, તો હવે તમને ખબર પડી જાય ખાલી give શું કામ? is અને give એકલા સાથે ન રહી શકે ને, is સાથે ing આવવું જ જોઈએ. હા, બલભદ્રે બરાબર લખ્યું છે, is સાથે આવશે અહીંયા going to. અને પછી જે બ્રેકેટમાં તમને વર્બ આપેલું છે, you can put it as it is. So she is going to give her son a present next week. Going to give. શું કામ? is તમને અહીંયા ઓલરેડી આપેલું હતું, બરાબર? is ન હોત તો આપણે will કે બીજો કોઈ પણ ક્રિયાપદ છે યુઝ કરો, પણ અહીંયા તમને is આપેલું હતું એટલા માટે આપણે going to use કર્યું છે. ક્લિયર? થર્ડ, my daughter dash home soon. બહુ ઈઝી છે. this is not a decision. this is just a willingness. my daughter will return home soon. જેને will return લખ્યું છે એ સાચા. my daughter will return. પછી છે we dash Mumbai next Tuesday. this is also a willingness. this is not a decision. ઈચ્છા છે એની. તો અહીંયા તમે will use કરી શકો, going to પણ use કરી શકો. તો આપણે અહીં લખશું we will visit
we will visit Mumbai next week. And last one, the doctor is busy now, but he dash you after an hour. 1 કલાક પછી તમને એ ચેક કરશે. તો શું આવશે જવાબ અહીંયા? ઓકે, he is going to see you after an hour એ પણ સાચું છે, અને he will see you after an hour એ પણ સાચું છે. will see or going to see, જ્યાં પણ તમે will use નથી કરતા ત્યાં going to use કરો છો તો એ ખોટું નથી, સાચું જ છે. બરાબર? એટલે એવું નહીં વિચારવાનું ભાઈ મેં will see લખ્યું તો મારું ખોટું ને આનું going to સાચું. ના, એવું નથી. You can use both of this, will see or going to see, because both of these verbs are used to indicate the future tense. Clear બધાને? કોઈને આટલે સુધી કંઈ ક્વેશ્ચન છે તો પૂછી શકો છો. કોઈને આટલે સુધી કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. બધાને આ ક્લિયર થયું? It should be thoroughly clear in your mind the way we can indicate the future. This is just the simple future. Okay, so if all of you are done with the simple future tense, તો આપણે એક નાની એવી એક્સરસાઇઝ તમને મોકલું છું, એ તમારે કરવાની છે. ક્લિયર? લાસ્ટ પીરિયડમાં આપણે જેમ કર્યું હતું ને સેમ. I'm sending you the link in your chat box. The link is in your chat box. Okay, shall is used in formal conversations. Like formally તમે વાત કરતા હોય, if you have decided something, if it is formal તો તમે shall use કરી શકો છો, અને એ હંમેશા તમે I અને we સાથે જ use કરશો. You shall, they shall, આ બહુ ઓછા યુઝમાં આવે એવા યુસેજીસ છે. બરાબર? એટલે shall is always used with I and we. Will is commonly used with any subject. Shall નું બીજું શું છે તો કે it is used to indicate your decision. It is used in the formal conversation. તો formal way of telling શું છે? Shall. બરાબર? અથવા તો કોઈને તમારે કંઈ એડવાઇસ આપવી છે, સજેશન આપવું છે, તો એના માટે પણ તમે shall use કરી શકો. રાઈટ? ફોર એડવાઇસ ઓર સજેશન you can use shall. Will is used to indicate your willingness, તમારી ઈચ્છા. ચાલો, મેં તમને અહીંયા એક એક્સરસાઇઝ મોકલી છે. If you want to make negative sentences, then you can use will not. એનું શોર્ટ ફોર્મ છે want. બરાબર? going to હોય તો not going to. Clear? This is the way of indicating the negative. Shall not. You can use not with the verbs. Question sentence બનાવવું હોય તો will ને તમારે subject ની જગ્યાએ લઈ લેવાનું. બરાબર? He will see you. તો will he see you? This will be a question. Will he see you? આ question થઈ ગયું. Assertive શું થાય? He will see you. This is assertive. જ્યારે તમે interrogative બનાવો ત્યારે તમે શું કરશો? will ને તમે subject ની જગ્યાએ લઈ લેશો. એટલે કે અહીંયા will subject ને તમે verb ની જગ્યાએ લઈ લેશો, એટલે કે he. બાકીનું બધું એમનું એમ. Will he see you? ઓકે. નેગેટિવ બનાવવું હોય તો he will not see you, અથવા તો he won't see you. Clear?
this want is different than want. Want, આ want નો મતલબ શું છે? ઈચ્છા. WONT is the short form of will not. એટલે આ બંનેમાં ડિફરન્સ છે, બરાબર. want એટલે કોઈ WANT ન લખતા. It should be WON''T. ચલો, ચેટ બોક્સમાં બધાને લિંક મળી ગઈ છે. And I think it is not accepting. Okay, now it is accepting the responses. હા, હવે થશે. I have opened up the link. No, this is not a PDF file. This is a link of the exercise. Yeah, you have already responded. ક્યારે રિસ્પોન્સ આપ્યો? ઓકે, એક જ મિનિટ. ચલો, હવે ખોલો. Try again. Try again. Yeah. Write your email address. ચલો, હવે થશે. ટ્રાય કરો. થાય છે? Is it opening now? Are you able to submit the responses? Okay, you can write any roll number. Your older roll number is still in. ટોટલ એમાં પ્રેઝન્ટ ટેન્સીસ પણ હશે, ફ્યુચર ટેન્સ પણ છે, બરાબર. એટલે 3 ટેન્સીસ એક સાથે છે.
બધા સબમિટ કરો છો ને? Okay, I'm sharing my screen again. Okay, Balbhadra has scored 39 points out of 40. Very good. Sandeep has also responded. 36 out of 40 points. Very good. Chalo. You will be able to see your names on the screen. Heath has responded. He has scored 36 points. Sachin has also responded. Sachin scored 40 of 40. Very, very good, Sachin. Excellent. Yeah, Harshyam has responded. He has scored 39. Very nice. એક કયું ખોટું પડ્યું?
ચલો, ઇટ ઇઝ ઓલમોસ્ટ 9:15, 9:15 થાય છે. તો જે લોકો બાકી છે એ આ લિંક ઓપન જ છે. હજી મને 4 કે 5 વ્યક્તિઓના જ રિસ્પોન્સ આવ્યા છે. તો એક બલભદ્ર, સંદીપ, હિત, સચિન અને હર્ષા, બરાબર. બાકીના જેટલા લોકો બાકી રહે છે આ 5 સિવાયના, એ બધા આજના દિવસમાં responses મોકલી દેશે. This link will be active in your chat box. But Krunal, only 21. કેમ ભાઈ? વિડિયો લેક્ચર્સ આપણે અવેલેબલ છે આગળના, જો ટેન્સીસ તને ન આવડતા હોય તો. I'll show you your mistakes in the next period. Okay, we will be discussing this. કૃણાલ, આગળના લેક્ચરના વિડીયોઝ અવેલેબલ છે એ જોવા, જેથી કરીને તારું જે કંઈ પણ અહીંયા ઇશ્યુ છે, તને 29 થાય છે ને માર્ક્સ, તો જોઈ લેજે ફોર્મેટ, સેન્ટેન્સ ફોર્મેશન. ઓકે, બાકીના જેટલા લોકો બાકી રહે છે, સેમ ઇઝ એપ્લિકેબલ ટુ ધીમંત. તમે લેટલી જોઈન થયા છો, બટ ઇટ્સ ઓકે. ઓલ ધ લેક્ચર્સ આર અવેલેબલ ઓન યુટ્યુબ ઓર ઓન માઇક્રોસોફ્ટ સ્ટ્રીમ. યુ કેન વોચ ધેમ. અને ધીમંત તે તારું આઈડી જ ખોટું લખેલું છે, જોઈ લે. તને સ્કોર છે એમ નહીં મળે, પણ અહીંયાથી હું તને બતાવી દઉં છું. યોર સ્કોર ઇઝ 22 out of 40. યોર ઈમેલ આઈડી ઇઝ ઇનકરેક્ટ. તે જીમેલની જગ્યાએ જીમિક લખ્યું છે, એટલે મેં તો અહીંથી સ્કોર મોકલ્યો છે, પણ તને ઈમેલ નહીં આવે, બીકોઝ યુ હેવ રિટન ઇટ ઇનકરેક્ટલી. બરાબર, પણ સ્કોર તારો ખબર પડી ગયો છે, બરાબર. ઓકે. તરંગ 37 out of 40, વેરી ગુડ. અને વોરા હિમાંશુને પણ 34 out of 40. હા, ચાલો, તો આપણે હવે નેક્સ્ટ પીરિયડમાં પાછા મળશું. જે લોકો હજી બાકી છે સબમિટ કરવામાં, they can submit it later on today, by today itself. અને હજી પણ મેમો રાઇટિંગ ઘણાએ સબમિટ નથી કર્યું. જે આપણે પ્રેક્ટિસ કરી હતી ને ચાલુ લેક્ચરે, એ સેમ ટોપિક છે, બરાબર. તો વાંચજો અને એ જ રીતે લખજો. અહીંયા આપણે લેક્ચર આજે પૂરો કરીએ છીએ. આઈ વિલ સી યુ ટુમોરો અગેન એન્ડ વી વિલ બી ડિસ્કસિંગ ધીસ એક્સરસાઇઝ. અને પછી આપણે નેક્સ્ટ જે ટેન્સીસ છે, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એમાં આપણે આગળ વધશું. Then we will move on to the active passive voices and direct indirect speech and the textbook. Okay, so thank you all for joining. See you tomorrow.